રાજકોટ જિલ્લાના જસદણ એપીએમસીના રાજકારણમાં એકાએક ખળભળાટ મચ્યો છે ને ગરમાવો આવી ગયો છે। અહીં માર્કેટિંગ યાર્ડની ખેડૂત પેનલના ચૂંટાયેલા ડિરેક્ટર ભરતભાઈ છાયાણીએ પોતાના પદ પરથી અચાનક રાજીનામું ધરી દીધું છે। ભરતભાઈએ એપીએમસી પ્રશાસન સામે ગંભીર આક્ષેપો કરતા એવું કહ્યું છે કે આ બોર્ડ એ ખેડૂતલક્ષી નિર્ણયો લેવાને બદલે માત્ર ને માત્ર નફાખોરી કરવા સુધી જ સીમિત રહ્યું છે। આપણે નાની મોટી ફરિયાદને બહુ ગણકારતા ન હોય। વેપારી હોય તો વેપારીનો માલ છાપરા નીચે મહિના સુધી પડ્યો રહે અને ખેડૂતોનો માલ છાપરા નીચે ન રહે। વેપારીઓ પોતાના માલનો પાલો કરવો હોય તો છાપરા નીચે કરે અને ખેડૂતોને હેરાનગતિ થતી હોય, પણ આ હેરાનગતિ ખેડૂત પ્રતિનિધિઓને કોઈને દેખાતી ન હોય અને ખેડૂતોના હિતની કોઈ વાત ન હોય। માત્ર ને માત્ર મિટિંગમાં નાસ્તા કરી ચા પાણી પી અને જય હિન્દ જય ભારત કરીને ભાગી જવાના હોય તો આવી સંસ્થામાં અમારી જેવા જાગૃત ખેડૂત પુત્ર તરીકે હું રહી શકું નહીં।